મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 4 પાર્ટ છે કમ્પ્લીટ કર્યા છે ઇકોનોમિક્સમાં. હવે આજે આપણે 5મું ચેપ્ટર લેવાના છીએ, એનું નામ છે ગરીબી. તમને અત્યાર સુધીમાં જે 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે એનું સ્વાધ્યાય જે મેં ટીક કરાવેલું છે એ કદાચ કોઈને હજી બાકી હોય તો વ્યવસ્થિત રીતે પૂરું કરી નાખે. ફેરબુકમાં બધું 4 પાર્ટ સુધી, ચેપ્ટર 4 સુધી, બેન્કિંગ અને નાણું, ત્યાં સુધી બધી વસ્તુઓ કમ્પ્લીટ હોવી જોઈએ. MCQ બધા જ લખવાના છે. અને મેં જે તમને 1, 2 અને આઈ થિંક 3 પાર્ટ સુધીના જે ક્વેશ્ચન એક માર્કના આપેલા છે એ પણ તમારે બીજી બુકમાં અથવા તો જે ફેરબુક બનાવેલી છે એની પાછળની સાઈડમાં વિભાગ પાડી અને એ ક્વેશ્ચન પણ તમારે લખવાના છે. એટલે એ રીતે તમે તમારી રીતે તૈયારી કરજો અને બધી વસ્તુ કમ્પ્લીટ રાખજો. કોઈ પણ એવો દિવસ હશે અથવા તો ક્યારેક પણ આપણે જે ટેસ્ટ અથવા તો તમે કંઈ પણ કાર્ય માટે સ્કૂલે આવો છો તો એ બુક લાવવાની છે. કદાચ સાઇન થઈ જાય એટલે ખાસ એ બધી વસ્તુ તૈયાર રાખજો. ક્યારેક એવી પરિસ્થિતિ આવશે કે હું બોલાવીશ તમને, એક દિવસ એવો રાખશું આપણે. એટલે અત્યારે તમે બધા તૈયારી રાખજો. નથી હજી જેને બાકી છે કમ્પ્લીટ કરી નાખે. આજે આપણે 5મું ચેપ્ટર છે એ ગરીબી વિશે ભણવાનું છે. ગરીબી ખૂબ સિમ્પલ અને સરળ પાઠ છે, એકદમ ઇઝી પાર્ટ છે. ગરીબી વિશે આપણે જાણીએ જ છીએ, એમ છતાં આ પાર્ટ છે એ ખૂબ અગત્યનો છે. આમાંથી લગભગ 8 માર્કનું એક્ઝામમાં પૂછાય છે, 8 થી 10 માર્કનું. એટલા માટે આ ખૂબ અગત્યની વસ્તુ છે, તો તમે ખાસ આ વસ્તુને સમજવાની ટ્રાય કરો. ગરીબી એટલે એવી પરિસ્થિતિ, અત્યારે કોઈ પણ સમાજ હોય અથવા તો કોઈ પણ દેશ હોય અથવા તો કોઈ પણ રાજ્ય હોય, એમાં મોટા ભાગની જે વસ્તી છે અથવા તો વર્ગ છે એ પાયાની એટલે કે બહુ બેઝિક જે જરૂરિયાત છે, લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. મોટાભાગના જે વિકાસમાન દેશ છે કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ છે એ ખૂબ નીચું હોય છે, એટલે એની આવક કેવી હોય છે? નીચી હોય છે. એટલે આવકમાં અસમાનતાની વહેંચણી જોવા મળે છે. એટલે વસ્તીનો જે મોટો ભાગ છે એ કેવું જીવન જીવે છે? ગરીબી. એટલે મીન્સ કે સારું જીવન જીવવા માટે પાયાની જરૂરિયાત છે એમાં આહાર, કપડાં, પછી પોતાનું પોષણ કરવા માટે સારામાં સારો હેલ્ધી ફૂડ હોવું જોઈએ, કપડાં, સારું રહેઠાણ, આ બધી જ જે વસ્તુઓ છે એને પ્રાપ્ત કરવા માણસે કમાવવું પડે છે. અને કમાવામાં પોતાની જે આવક છે એ ખર્ચાઈ જતી હોય છે અને આવકની અસમાનતા ભારતમાં જોવા મળે છે. એટલે બીજી બાજુ જે ધનિક વર્ગ છે એ ખૂબ સારી એવી લાઈફસ્ટાઈલ જીવે છે. અર્થતંત્રમાં ઘણા બધા અસમાનતાના કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ, વર્ગ વિગ્રહ આવી પરિસ્થિતિ જોવા મળે છે. 1997માં એક અહેવાલ બહાર પાડવામાં આવેલો હતો જેને માનવ વિકાસ અહેવાલ કહેવામાં આવે છે, અને એમાં આપણે ઝડપથી જોઈ શકીએ તો ગરીબીમાં ઘણો બધો ઘટાડો થઈ ગયેલો છે એવું આપણને જોવા મળે છે. એ સારી વસ્તુ છે, પણ આ બધા આંકડાઓ છે. રિયલમાં ભારતમાં આટલી બધી ગરીબી જે છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થયેલો જોવા મળતો નથી. આ બધું ઓન પેપર જોવા મળતું હોય છે. જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી આપણે સાચા અર્થમાં ભારતનો વિકાસ થયેલો છે અથવા તો કોઈ પણ દેશનો વિકાસ થયેલો છે એવું કહી શકીએ નહીં. ભારતમાં આયોજન કાળ દરમિયાન એટલે કે જ્યારે પંચવર્ષીય યોજના એવી ત્યારે જે કાંઈ આયોજન બનાવવામાં આવેલા હતા 1951 ત્યારથી અત્યાર સુધી ગરીબીની જે વ્યૂહરચના અથવા તો એક આખો જે એનો કાર્યક્રમ છે એમાં ઘણા બધા ઘટાડા થઈ શકેલા છે અથવા તો એ કઈ પ્રકારના ઘટાડા છે એ આપણે હવે ડિટેલમાં જોઈશું. ગરીબીનો અર્થ એટલે આપણી ભાષામાં કે જે પાયાની જરૂરિયાત સંતોષી નથી શકતા એ લોકોને ગરીબ કહેવાય છે. પણ સમાજમાં એક મોટો વર્ગ છે જે પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. આવી પરિસ્થિતિને ગરીબ કહેવાય છે. જો સમાજનો આ મોટો વર્ગ છે એ ન્યૂનતમ જીવન ધોરણથી પણ, ન્યૂનતમ એટલે બહુ ઓછી, ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક રીતે ગરીબી પ્રવર્તે છે અથવા તો ચાલી રહી છે એવું કહી શકાય છે. આ સામાન્ય ગરીબીનો અર્થ છે. વિશ્વમાં મોટાભાગના દેશ છે એમાં આપણે એવા પ્રયત્નો કરીએ છીએ કે ગરીબી છે એ વધારેમાં વધારે એકદમ ઝડપથી આપણે એમાં ઘટાડો કરી શકીએ. કોઈ પણ સ્થળ, સમય અને આજનો જે સમાજ છે એ રોજ બદલતું રહે છે. ગરીબી માટે મોટાભાગના જે અર્થઘટનો કરવામાં આવે છે એ જીવન સ્તરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. માણસો કેવી લાઈફસ્ટાઈલ જીવે છે,
માણસો કેવું જીવન જીવે છે એના ઉપર ગરીબીનો જે અર્થઘટન છે કરવામાં આવતું હોય છે. એટલે આપણે જે ગરીબી રેખા એક નક્કી કરવામાં આવેલી છે સરકારે કે લઘુત્તમ કોઈ પણ વસ્તુ જે છે એ બહુ વપરાશી ખર્ચ, એટલે કે તમે જે વસ્તુનો વપરાશ કરો છો એમાં ખોરાક આવે છે, રહેઠાણ આવે છે, શિક્ષણ આવે છે, આરોગ્ય આવે છે, સ્વચ્છતા, પીવાનું ચોખ્ખું પાણી, આ બધી વસ્તુઓમાં જેટલું આપણે આસાનીથી આ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ, એટલે કે જે લોકો ગરીબ છે એ આ વસ્તુ આસાનીથી પ્રાપ્ત કરી શકતા નથી, એટલે આવા લોકોને વધારે ગરીબ છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે ગરીબીનું આ એક મહત્ત્વનું પાસું છે. ગરીબી છે એ એક માનવ વિકાસનો જે હિસ્સો છે એનો આપણને ખ્યાલ આપે છે કે આપણે હજી એટલો બધો વિકાસ કરેલો નથી, ભારતમાં ખૂબ ગરીબ લોકો હજી છે. ઇન શોર્ટ, તમારે ગરીબીનો અર્થ એટલો જ યાદ રાખવાનો છે કે સમાજનો એક મોટો વર્ગ છે પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. આવી પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. હવે ત્યાર પછી HDI એટલે કે માનવ વિકાસ આંક અને HPI એટલે કે માનવ ગરીબી આંક, હ્યુમન પોપ્યુલેશન ઇન્ડેક્સ એટલે માનવ ગરીબી આંક, આવા ત્રણ બાબતને એ ત્રણ બાબત મુખ્યત્વે એમાંથી પોતાની એ જે વિચારો છે એ દર્શાવે છે. એમાં ત્રણ બાબત એ છે, એક જ્ઞાન છે, એક આરોગ્ય છે અને ત્રીજું છે જીવન ધોરણ. હવે જો ગરીબ લોકો છે તો એની પાસે જ્ઞાન નહીં હોય, કારણ કે એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી પરિસ્થિતિ છે નહીં. ત્યાર પછી આરોગ્ય એટલે કે એની હેલ્થની બાબતમાં ગરીબ લોકો છે એ બને ત્યાં સુધી બધી વસ્તુઓ સહન કરતા હોય છે, કોઈ પણ એ આરોગ્યની સેવા એને પ્રાપ્ત થતી નથી. અને ત્રીજું છે જીવન ધોરણ સારું. ઊંચું જીવન ધોરણ હોય તો આપણે એને ગરીબ કહી જ ના શકીએ, એટલા માટે કે સાક્ષરતાનો દર છે એ પણ નીચો હોય છે અને જન્મ સમયે પણ પોતાનું અપેક્ષિત આયુષ્ય હોય છે, જીવન ધોરણ જે પોતાનું છે એ બધી જ વસ્તુઓમાં ખૂબ ઘટાડો જોવા મળતો હોય છે. હવે ગરીબીનો અર્થ આપણે જોયો. ગરીબીનો અર્થ છે પેજ નંબર 48 ઉપર છે, તમારી પહેલો જ પેરેગ્રાફ છે ગરીબીનો અર્થ, એ તમારી વ્યાખ્યા છે. 1 માર્કમાં આ વસ્તુ પૂછાઈ શકે છે. ત્યાર પછી ગરીબીનું સ્વરૂપ. ગરીબીનું સ્વરૂપ 1 માર્કમાં આ ક્વેશ્ચન પણ આવી શકે છે, ગરીબીનું કેટલા સ્વરૂપ છે અને ક્યાં ક્યાં. તો તમારે લખવાનું છે ગરીબીના 2 સ્વરૂપ છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. હવે નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબમાં શું ફેર છે? 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય, ગરીબીના કેટલા સ્વરૂપ છે અને ક્યાં ક્યાં. ગરીબીના 2 સ્વરૂપ છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબ એટલે ખૂબ નીચી આવકવાળા લોકો, જે લોકો ગરીબ છે ને એની કરતાં પણ વધારે, એટલે કે એનો બીજો મિનિંગ એવો થાય છે કે સંપૂર્ણ ગરીબ, ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય, ખૂબ જ પોતાની જે આવક છે એ ખૂબ જ કહેવાય કે શૂન્ય આપણે પણ કહી શકીએ, એટલે અતિશય ખરાબ પરિસ્થિતિ. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે જેની પાસે પૈસા નથી અથવા તો લઘુત્તમ સપાટી છે એને ગરીબ કહેવાય. હવે આ ગરીબી રેખાથી પણ ઓછી આવક જે ધરાવતા હોય ને એને નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબ એટલે ખૂબ વધારે પડતા ગરીબ, અને નિરપેક્ષ ગરીબ છે એ આખો વર્ગ છે એ ખૂબ જ પોતાની પરિસ્થિતિ, પોતાનું જીવન ધોરણ છે નીચું જીવતા હોય છે. નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. 1 માર્કમાં આ ક્વેશ્ચન પણ આવી શકે, નિરપેક્ષ ગરીબીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એટલે તમે લખી શકો કે નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં અર્થતંત્રમાં જે ચોક્કસ વર્ગ નક્કી કરવામાં આવ્યો છે એ વસ્તુઓને આપણે જોઈએ. ગરીબી એટલે ખબર છે કે જેની પાસે બેઝિક પ્રાથમિક સુવિધાઓ નથી એવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ. સારું મકાન ના હોય, પીવાનું પાણી ચોખ્ખું ના મળતું હોય, સારા એવા પોતાના જે બેઝિક શિક્ષણ ના મળતું હોય, આ બધી જ જે પાયાની સગવડો છે એ ના મળતી હોય એને ગરીબ કહેવાય. અને નિરપેક્ષ ગરીબ એટલે એનાથી પણ ખરાબ પરિસ્થિતિ, જે આપણે રોડ ઉપર લોકોને જીવતા જોઈએ છીએ એ લોકોને નિરપેક્ષ ગરીબ કહેવાય. ત્યાર પછી ગરીબી રેખા. હવે બધા દેશમાં અલગ અલગ પ્રકારની એક રેખા એટલે મીન્સ કે પોતાની જે એક ખર્ચ ગરીબી રેખા નક્કી કરવામાં આવેલી છે. તો એ વસ્તુને આપણે
અલગ અલગ દેશમાં અમુક વસ્તુઓ નક્કી કેલેરીના પ્રમાણમાં નક્કી કરવામાં આવેલું હોય છે, જીવન ધોરણ કેવું છે એના ઉપરથી નક્કી કરવાનું. તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ જે છે એમાં અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે આવી ઘણી બધી ચીજ વસ્તુઓ છે જેને વપરાશી ખર્ચ તરીકે આપણે કહીએ છીએ, તો એના ઉપરથી આ બધી વસ્તુઓ નક્કી કરવામાં આવેલી છે. દાખલા તરીકે દૈનિક જે વ્યક્તિ છે, ગામડાઓમાં જે લોકો રહે છે એ 2400 કેલેરી પોતાનું જે છે પ્રાપ્ત કરતા હોય છે, અને જે શહેરમાં રહે છે 2100 કેલેરી. ગામડાઓમાં માણસને, ખેડૂતને કામ વધારે હોય છે એટલે વધારે કેલેરીની જરૂર પડે છે. તો ઓછામાં ઓછી 2400 કેલેરી એને મળે છે કે નહીં, શહેરમાં રહેતા લોકો છે એને 2100 કેલેરી મળે છે કે નહીં, આવું એક પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે. એટલે અલગ અલગ પ્રકારની અલગ અલગ વ્યક્તિઓથી આ વસ્તુઓ નક્કી કરવામાં આવેલી છે. એટલે આ પદ્ધતિ છે એની ઘણી બધી મર્યાદા છે, કારણ કે દરેક વ્યક્તિ એક સરખું જમી નથી શકતા અને દરેક વ્યક્તિ એક સરખું કાર્ય નથી કરી શકતા. એટલે આ જે વસ્તુ છે એ કેલરીના વપરાશમાં એનો ગરીબી રેખા નક્કી કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેવું છે એ આપણે જોઈ શકીએ. તમારી પેજ નંબર 50 ઉપર જે કોષ્ટક આપેલું છે, ગ્રામ્ય ક્ષેત્રોમાં જો NSSO એટલે એનું ફૂલ ફોર્મ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, તો એના દ્વારા એક ટકાવારીનું પ્રમાણ કાઢવામાં આવેલું છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ કેવું છે એ નક્કી કરવામાં આવેલું છે. હવે ગ્રામ્ય ક્ષેત્ર છે તેમાં 41.8 2004-05માં અને 2011-12માં 25.7. શહેરનું જે ક્ષેત્ર છે એમાં 25.7 2004-05માં અને 11-12માં 13.7. સમગ્ર ભારતની જે વસ્તી છે, આખા ઓલ ઓવર ઇન્ડિયાની વસ્તી, એમાં 37.2 અને 21.9. તો આ રીતે જે છે ગરીબીનું પ્રમાણ છે એ જોવા મળેલું છે. હવે રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, આ તો હતું ભારતનું. હવે કયા રાજ્યમાં સૌથી વધારે ગરીબ લોકો છે અને કયા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી છે. હવે તમે જે કોષ્ટક તમારું 50માં પેજ ઉપર જે નીચેનું કોષ્ટક છે, ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને રાજ્ય, લાસ્ટ 2011-12માં આ વસ્તુઓનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. નિરપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી, નિરપેક્ષ ગરીબી એટલે સંપૂર્ણ ગરીબી. હવે 10%થી ઓછી એટલે કે 10%થી પણ ઓછી ગરીબી હોય એવા કેવા રાજ્યો છે, તો કે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. ત્યાર પછી 10%થી 20% વચ્ચે જે આવતા હોય એમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. ત્યાર પછી 20થી 30 પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. 30થી 40 મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ. વિદ્યાર્થી મિત્રો, ખાસ એ વસ્તુ યાદ રાખજો કે ગુજરાત કેમાં આવે છે, તો કે 10થી 20%માં. તમારે આપણે જો કોઈ પણ કોષ્ટક હોય, કોઈ પણ માહિતી હોય એમાં ભારત અને ગુજરાત આવતું હોય તો આપણે એ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે એવા ક્વેશ્ચન આપણને પૂછાતા હોય. હવે 10%થી ઓછી વસ્તી એટલે કે પહેલી જ જે લાઈન છે એમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ છે. તો હવે તમે એટલું વિચારી શકો છો કે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ, એમાં પંજાબ અને આંધ્રપ્રદેશ સિવાયના જે રાજ્યો છે એ બધામાં શું છે, વસ્તી જ નથી. ગોવામાં ખૂબ વસ્તીનું પ્રમાણ ઓછું છે, કેરળમાં છે પણ હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, આમાં ઘણા બધા રાજ્યો છે જે વસ્તીની દ્રષ્ટિએ ખૂબ નાના છે. તો હવે જ્યાં વસ્તી જ ઓછી હોય ત્યાં ગરીબોની ટકાવારી કેવી હોય છે, ઓછી. ગોવામાં કોણ ગરીબ હોવાનું છે, વસ્તી જ નથી. હિમાચલ પ્રદેશ છે, જે સિક્કિમ છે કે જ્યાં પબ્લિક જ ઓછું છે ત્યાં ગરીબી કેવી હોવાની છે, ઓછી. હવે 10થી 20% એટલે કે બીજી લાઈન તમે જોવો છો એમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય, એ બધા જ વસ્તીની દ્રષ્ટિએ મોટા મોટા રાજ્ય છે. તમે જોઈ શકો છો વસ્તીની દ્રષ્ટિએ તમિલનાડુ છે, રાજસ્થાન છે. ટૂંકમાં એ એટલા બધા રાજ્યો મોટા છે કે જેમાં વસ્તી હોઈ શકે, એટલે એમાં આપણો સમાવેશ થાય છે ગુજરાત. હવે તમે વિચારી શકો છો કે 10થી 20%ની આપણી ગુજરાતમાં ગરીબીની જે નિરપેક્ષ ગરીબી છે અને કહી શકાય ખૂબ એટલે ખૂબ વધારે પડતા જે લોકો ગરીબ છે, જે રોડ રસ્તાઓ ઉપર રહે છે, ભીખ માગે છે, આવા બધા ગરીબો છે 10થી 20%ની અંદર આવે છે અને એ છે ગુજરાતમાં. એટલે ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે, 10થી 20%.
ત્યાર પછી તમે જોઈ શકો છો 20 થી 30%. 20 થી 30%માં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. 20 થી 30% એટલા માટે કે આ જે કર્ણાટક છે, ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે અને મિઝોરમ છે, આમાં વસ્તીનું પ્રમાણ ઘણું બધું વધારે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી સારી વસ્તી છે, એટલે 20 થી 30% વસ્તીનું પ્રમાણ વધારે છે, એટલે ગરીબો પણ થોડાક વધારે હશે. 30 થી 40% કે જેમાં બધા જ મોટા મોટા જે કહેવાય ને કે શિક્ષણની દ્રષ્ટિએ ઓછું શિક્ષણ હોય અથવા તો એવા ગરીબ રાજ્યો જે છે એનો સમાવેશ થાય છે, એટલે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ, કે જેમાં ઓલરેડી બહુ વધારે પડતા ગરીબ લોકો છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી તમારે આ એક કોષ્ટક છે એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ ગરીબી જોશું. નિરપેક્ષ ગરીબી ક્લિયર, તમારે ખાલી નિરપેક્ષ ગરીબીમાં ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોવાનું છે. પ્રમાણમાં તમારે નીચેનું જે કોષ્ટક છે એમાં આપણું ગુજરાત ક્યાં આવે છે અને કેવા કેવા રાજ્યો છે, 10થી ઓછા જે ટકા છે, 10%થી 20%માં જે કોણ આવે છે, 20થી 30માં કોણ આવે છે, 30થી 40માં, ટૂંકમાં 50માં પેજ સુધી તમારે વાંચી લેવાનું છે. ના સમજાય તો ફરીથી આપણે એ વસ્તુઓને ક્લિયર કરશું. ઓકે, થેન્ક યુ.